આપણી રોજિંદી વાતચીતમાં કેટલાય એવા શોર્ટ ફોર્મ્સ આવી જાય છે જે આપણને જાણીતા તો લાગે છે, પણ શું ક્યારેય વિચાર્યું છે કે એનો સાચો મતલબ શું થાય? તો ચાલો આજે આપણે આવા જ કેટલાક સામાન્ય ટૂંકાક્ષરો પાછળની મજાની વાતો જાણીએ. આ એક રસપ્રદ સફર રહેશે. સાચું કહું તો આજના જમાનામાં શોર્ટ ફોર્મ્સ વગર તો ચાલે જ નહીં. આ સમજૂતીમાં આપણે એ જ કોડવર્ડ્સને તોડવાની કોશિશ કરીશું જે આપણી વાતચીતને એકદમ સરળ અને ફાસ્ટ બનાવી દે છે. તો શરૂઆત કરીએ ડિજિટલ મેસેજિંગની દુનિયાથી. ખબર છે ને, જ્યાં દરેક સેકન્ડ અને દરેક અક્ષર કિંમતી હોય છે. જોઈએ કે ત્યાં કયા શોર્ટ ફોર્મ્સ રાજ કરે છે. પહેલું ઉદાહરણ છે BTW. ટેક્સ્ટિંગ કરતી વખતે આ તો અવારનવાર જોવા મળે જ છે. એવું લાગે છે કે જાણે વાતને કોઈ નવો જ વળાંક આપવાનો હોય. ચાલો જોઈએ કે આનો અર્થ શું છે. તો BTW એટલે બાય ધ વે. ગુજરાતીમાં કહીએ તો વાત એમ છે કે, અથવા એમ તો કોઈ વાત ચાલતી હોય અને અચાનક કંઈક બીજું યાદ આવે ને તો બસ આનો ઉપયોગ થાય છે. જેમ કે હું કાલે ફિલ્મ જોવા જવાનો છું. BTW, તારે આવવું છે? ચાલો હવે બીજો એક જાણીતો શોર્ટ ફોર્મ જોઈએ જે લગભગ બધાએ વાપર્યો જ હશે. IDK. શું લાગે છે આનો અર્થ શું હશે? IDK એટલે કે આઈ ડોન્ટ નો. સાવ સીધી વાત, મને ખબર નથી. જ્યારે કોઈ વસ્તુ વિશે ચોક્કસ માહિતી ન હોય અથવા ખાતરી ન હોય ત્યારે આ 3 અક્ષરો બહુ કામ લાગે છે. હવે એક એવા શોર્ટ ફોર્મની વાત કરીએ જેનો ઉપયોગ મોટા ભાગે પોતાનો મત રજૂ કરવા માટે થતો હોય છે. IMO. IMO એટલે ઇન માય ઓપિનિયન. ગુજરાતીમાં કહીએ તો મારા મતે. ટેક્સ્ટ મેસેજમાં ઘણીવાર આપણો સૂર કેવો છે એ સમજાવવું અઘરું પડે છે. બસ ત્યારે આ IMO કામમાં આવે છે. એ સ્પષ્ટ કરી દે છે કે આપણે જે કહી રહ્યા છીએ એ આપણો પોતાનો વિચાર છે, કોઈ હકીકત નથી. ઓકે, તો હવે ચેટિંગની દુનિયામાંથી બહાર નીકળીને થોડા પ્રોફેશનલ થઈએ. ચાલો જોઈએ કે ઓફિસના ઈમેલ્સમાં કયા શોર્ટ ફોર્મ્સ વપરાય છે. ઓફિસની દુનિયામાં ASF, FYI, ETA અને TBA જેવા શોર્ટ ફોર્મ્સ ખૂબ જ સામાન્ય છે. આ બધા સમય બચાવવા, માહિતી આપવા અને કામને વ્યવસ્થિત કરવા માટે બહુ જ ઉપયોગી છે. કામ ફટાફટ થાય એમાં મદદ કરે છે. હવે ઈમેલના 2 સૌથી જૂના અને જાણીતા શોર્ટ ફોર્મ્સ જોઈએ, CC અને BCC. પણ શું તમને ખબર છે કે આ શબ્દો કમ્પ્યુટર આવ્યા એ પહેલાંથી વપરાય છે? CC અને BCC વચ્ચેનો ફરક સમજવો ખૂબ જ જરૂરી છે. CC એટલે કાર્બન કોપી, જેમાં ઈમેલ કોને કોને મોકલ્યો છે એ બધા જોઈ શકે. જ્યારે BCC એટલે બ્લાઇન્ડ કાર્બન કોપી, જેમાં પ્રાપ્તકર્તાઓની યાદી ગુપ્ત રહે છે. અને મજાની વાત તો એ છે કે કાર્બન કોપી નામ જૂના જમાનાની ટાઈપરાઇટરવાળી કાર્બન પેપરથી નકલ કાઢવાની રીત પરથી આવ્યું છે. ચાલો હવે થોડું સોશિયલ થઈએ. પાર્ટી અને ફંક્શનના આમંત્રણોમાં વપરાતા શોર્ટ ફોર્મ્સની દુનિયામાં જઈએ. હવે આવે છે RSVP. આ શબ્દ બહુ જાણીતો છે, પણ ઘણા લોકો એને ખોટી રીતે સમજે છે. ચલો આજેની સાચી કહાણી જાણીએ. અચ્છા, આ RSVP પાછળ તો આખી ફ્રેન્ચ કહાની છે. એનું ફૂલ ફોર્મ છે રિપોન્ડે સિલ વુ પ્લે, જેનો સીધો સાદો મતલબ થાય છે મહેરબાની કરીને જવાબ આપો. એટલે કે આ કોઈ સૂચના નથી, પણ એક નમ્ર વિનંતી છે. યજમાનને ખબર પડવી જોઈએ કે આપણે આવીશું કે નહીં. હવે બીજો એક ટૂંકાક્ષર જે પાર્ટીઓમાં અને ઇવેન્ટ્સમાં ખૂબ જ સંભળાય છે, VIP. VIP એટલે કે વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન. ગુજરાતીમાં કહીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ વ્યક્તિ. આ લેબલ એવા મહેમાનો માટે વપરાય છે જેમને ખાસ સન્માન અથવા તો સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે. ચાલો હવે કેટલાક એવા શોર્ટ ફોર્મ્સ જોઈએ જે કોઈ એક જગ્યાએ નહીં, પણ અલગ અલગ ઘણી બધી જગ્યાએ વપરાય છે. AKA, DIY અને TNC. આ એવા શોર્ટ ફોર્મ્સ છે જે બધે જ જોવા મળે છે. AKA એટલે કોઈની બીજી ઓળખ બતાવવા માટે, DIY એટલે કે જાતે કરો પ્રોજેક્ટ્સ માટે, અને TNC એટલે કે કોઈ પણ વસ્તુના નિયમો અને શરતો. આ બતાવે છે કે શોર્ટ ફોર્મ્સ કેટલા વર્સેટાઇલ હોઈ શકે છે. અંતે તો આ બધા શોર્ટ ફોર્મ્સ ખાલી શબ્દો નથી. એ આપણને બતાવે છે કે કેવી રીતે આપણી વાતચીત કરવાની જરૂરિયાતો બદલાય છે અને ભાષા પણ સમય સાથે કેવી રીતે વિકસે છે. એ એક જીવંત ભાષાની નિશાની છે. તો વિચારો, જેમ જેમ આપણી વાતચીત વધુને વધુ ફાસ્ટ થતી જાય છે તેમ ભાષા પણ બદલાતી રહે છે. તો ભવિષ્યમાં આવા કયા નવા VIP શોર્ટ ફોર્મ્સ આવશે? શું આપણે હજી પણ વધારે ટૂંકાક્ષરો વાપરીશું? આ એક એવો સવાલ છે જેનો જવાબ સમય જ આપશે. બસ આ જ વિચાર સાથે આજની વાત અહીં પૂરી કરીએ.